એક એવો છોકરો કે જે માત્ર 15 વર્ષની ઉંમરે રાજનીતિની શરૂઆત કરે છે. તો આજે આપણે વાત કરીશું હર્ષ સંઘવી કોણ છે અને કેટલી સંપત્તિના માલિક છે અને તેમનું ઘર કેટલાનું છે, તેમના લગ્ન થઈ ગયા છે કે નથી થયા, તે બધી જ વાત આપણે આજના વિડીયોમાં કરીશું. તો જો સૌથી પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ સુરતમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ કુમાર સંઘવી અને માતાનું નામ દેવેન્દ્રબેન સંઘવી છે. સંઘવીએ 9મા ધોરણ હર્ષ સંઘવી એજ્યુકેશન સુધી અભ્યાસ કર્યો છે. તેમણે પ્રાચીબેન સંઘવી સાથે લગ્ન કર્યા છે, જેઓ ગૃહિણી છે અને પ્રાચીને એક પુત્ર આરુષ અને પુત્રી નિર્વા છે. હર્ષને સામાજિક કાર્યોમાં ખૂબ જ રસ છે. કોરોના દરમિયાન તેમણે લોકોની ખૂબ જ સેવા કરી છે અને ઘણી હેડલાઇન્સમાં પણ આવી. અને હર્ષ સંઘવી રાજનીતિ સિવાય હર્ષ સંઘવીનો હીરાનો બિઝનેસમેન પણ છે. તેમને પત્નીએ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેથી તે કમાણી કરે છે. હર્ષ સંઘવી પોતાની કમાણી આરુષ જેમ્સ તેમના એમએલએના પગાર અને બેંક વેજમાંથી કરે છે. હર્ષ સંઘવી માત્ર 15 વર્ષની વયે રાજકારણમાં જોડાયા હતા. ભાજપની યુવા પાંખમાં કામ કરતી વખતે તેઓ યુવા મોરચા ભાજપ યુવા મોરચામાં જોડાયા. હર્ષ સંઘવીએ અનુરાગ ઠાકુર અને પંકજા મુંડે સાથે યુવા મોરચામાં પણ કામ કર્યું હતું. 2012માં સંઘવીએ ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા મજૂરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ રેકોર્ડ વોટ જીતવા સફળ રહ્યા અને સૌથી યુવા ધારાસભ્ય પણ બન્યા. એટલું જ નહીં, તે સૌથી મોટા માર્જિનથી ચૂંટણીના વિજેતા પણ બન્યા હતા. 2017માં પણ તેમને ટિકિટ મળી હતી. આ ચૂંટણી પણ તેઓ જીતી ગયા હતા. આ પછી તેઓ ગુજરાતના સરકારમાંથી સૌથી યુવા ગૃહમંત્રી પણ બન્યા છે. હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનું આયોજન કરે છે. કહેવાય છે કે આ જ કારણ છે તેમને યુવાન ખૂબ જ લોકપ્રિય મળે છે. હર્ષ સંઘવી આદિવાસી અને પછાત લોકોને મદદ કરવામાં પણ પાછળ નથી પડતા. અને હવે વાત કરીએ તેમની સંપત્તિ વિશે, તો હર્ષ સંઘવી પાસે ₹12.32 કરોડની સંપત્તિ છે, જેમાં ટોયોટાની ફોર્ચ્યુનર કારથી સૌથી જ્વેલર્સ પણ સમાવેશ થાય છે. અને તેમની પત્નીની અનુક કંપનીઓમાંથી કુલ ₹10.15 કરોડ રોકાણ કર્યું છે. સ્થાનની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે ₹5.10 કરોડની સંપત્તિ છે, જેમાં તેમનું ઘર હર્ષ સંઘવી હાઉસ પણ સામેલ છે. અને હા, તેમની સામે 2011માં દિલ્હીના, 2012માં સુરતમાં અને 2014માં ફરી કેસ નોંધાયો. જો કે તે કોઈ પણ કેસમાં દોષિત